કીર્તિ હું તને કહું છું, હું ભાવનગરમાં રહું છું, કુંભારવાડા બાનુબેનની વાડી, માઢિયા રોડ, શેરી નંબર 8, બરોબર. તને જ્યારે તને ઈચ્છા થાય ને કાંઈ પણ, બરોબર, માથાકૂટ કરવી છે ગમે એ, તો હોઈ આવજે. મારું લાઈવ લોકેશન સરનામું આપી દીધું. મારી ઓફિસ છે શાસ્ત્રીનગર, બરોબર, અક્ષરદીપમાં. આ બે મારા સરનામા. નમસ્કાર દર્શક મિત્રો, આજના એક નવા વિડીયોમાં તમારું સ્વાગત કરીએ છીએ. દર્શક મિત્રો, કીર્તિ પટેલ વિશે મુન્નાભાઈ સોગટ શું બોલી રહ્યા છે? કીર્તિ પટેલને એમ કહી રહ્યા છે કે તું તારું લાઈવ લોકેશન આપ, નકર હું મારું લાઈવ લોકેશન તને આપું છું, તું ત્યાં પહોંચી જાય ગમે ત્યારે. તેવું ઘણું બધું તે વિડીયોની અંદર કહી રહ્યા છે. તમે દર્શક મિત્રો વિડીયોમાં નવા હો તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં પ્લીઝ. દર્શક મિત્રોને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મુન્નાભાઈ સોગટ કીર્તિ પટેલ વિશે તેના વિવાદમાં શું બોલી રહ્યા છે, ચાલો દર્શક મિત્રો હવે તમે તે આખો વિડીયો જોવો તો તમને ખબર પડે. ચાલો આ વિડીયો જોવો. મુન્નાભાઈ સોગટ. કીર્તિ હું તને કહું છું, હું ભાવનગરમાં રહું છું, કુંભારવાડા બાનુબેનની વાડી, માઢિયા રોડ, શેરી નંબર 8, બરોબર. તને જ્યારે તને ઈચ્છા થાય ને કાંઈ પણ, બરોબર, માથાકૂટ કરવી છે ગમે એ, તો હોઈ આવજે. મારું લાઈવ લોકેશન સરનામું આપી દીધું. મારી ઓફિસ છે શાસ્ત્રીનગર, બરોબર, અક્ષરદીપમાં. આ બે મારા સરનામા આપ્યા. તું અસલ મરદ હો ને, બરોબર, તું આ બધા ફાંકા ફુદ્દેરી કરે ને કીર્તિ પટેલ, તારામાં જો એટલી બધી તાકાત હોય ને, તું તો શું છે સોશિયલ મીડિયાનું વર્કર છો. સોશિયલ મીડિયામાં તારે ફેમસ થવું છે, એટલે મારે તારી હારે મારે ઝઘડવાથી સમજી લે મારું કેરેક્ટર ખરાબ થાય છે. મુન્નાભાઈ એ તો જુઓ, એને તો એ ધંધો છે. એટલે કીર્તિ પટેલ, હું સમાજનો આગેવાન છું, અને તું કાદવ ઉસાડેશ ને એ પેલા વિચાર કરજે. બધી રીતે તારે જવાબ દેવાનો છે. અને હજે તું યાદ રાખજે, મુન્નાભાઈ સોગટ છે ને એ કોઈ દે સમાધાન નથી કરતા, એટલે આજીવન સમાધાન નહીં થાય કીર્તિ. પણ મારા લોહીમાં ભળી ગયું છે તું મારા પરિવાર વિશે જે બોલીશ ને, આજીવન. તારે વિડીયો જે બનાવો એ બનાવ, તને શૂટ. અને આ તને છેલ્લો વિડીયો છે કીર્તિ, સમજાવીને તને કહું છું, કોઈનો હાથો ન બનતી, બરોબર.